Nossa, é só de fim de semana, vai me parar. જય માતાજી, જય રાજપૂતાના, જય શ્રી કૃષ્ણ. તો આજે કહેવાનો મતલબ કે આજે 17 તારીખ છે અને 17 તારીખનો આપણે આ વ્લોગ બનાવીએ છીએ અને કાલે 18 તારીખની અમારી મેરેજ એનિવર્સરી છે. તો કાલે અમારા 15 વર્ષ પૂરા થઈ અને 16મા વર્ષમાં અમારી 9 વર્ષ ચાલુ થશે કહેવાનો મતલબ. એટલે કે 15 વર્ષ પૂરા થઈને 16મા વર્ષમાં અમારું જીવનશૈલી નવું સરથી ચાલુ થશે. તો એના પ્રત્યે અમે તમને થોડા ઘણા આમ મનની વાતો કરીશું. તો શું અમારા મનની વાતો હતી, કેટલી અમને તકલીફો પડી હશે, અમે 15 વર્ષમાં કેટલી વખત અમે ઘણા એવા દુઃખ જોયા હોય કે જે દુઃખ આપણા દૂર કરી અને આગળ વધ્યા હોય, આ રીતે અમારી જીવનશૈલી હતી. બરોબર. તો ચલો આપણે મીતુબેન પપ્પાને પૂછીએ કે આપણે અમારા લગ્ન તારીખ એટલે કે આનો મતલબ કે ચી તારીખે એ મને લેવા આવ્યા હતા. બરોબર. એ પ્રશ્ન હું પહેલાં એમને પૂછું. તો તમે મને મારા પિયર કઈ તારીખે લેવા આવ્યા હતા અને કઈ સાલ હતી? 18/5/2010. બરોબર. તો 18/5/2010 ના દિવસે અમારા લગ્ન થયા હતા. બરોબર. તો 18/5/2010 ના દિવસે અમારા લગ્ન થયા હતા. તો કહેવાનો મતલબ કે આજે 17 તારીખ, આજે એમના ઘરે બધો પ્રસંગ હતો. બરોબર. 17 તારીખનો એમના ઘરે પ્રસંગ હતો, કારણ કે 17/5/2010 ના દિવસે કહેવાનો મતલબ કે દીકરાવાળાના ઘેર જ ગ્રહ શાંતિ ને બધું હોય અને બીજે દિવસે અમારા ઘેર આવ્યા હતા લેવા માટે. બરોબર. તો પહેલો પ્રશ્ન આપણો આ હતો. બીજો પ્રશ્ન કે એ વર્ષમાં અમારું કેવું જીવન હતું. તો આપણે પહેલું વર્ષ હતું તો આપણે 2010 થી 2011 ની વચ્ચે. બરોબર. આખું વર્ષ આપણું. તો આખું વર્ષ આપણું કેવું હતું, કેવો આગળ ફર્યો હતો આ તે. બરોબર. તો આપણું કેવું જીવન જીવ્યું આખું વર્ષ. બરોબર. તો ગાઈસ એ તો બધાને કમ્પ્લીટ ખબર જ હોય, કારણ કે નવી લગ્ન થયા હોય એટલે આપણે આખું વર્ષ ફરવામાં જ કાઢીએ. બરોબર. એટલે એ વર્ષ અમે આખું ફર્યા હતા. આપણને એટલી બધી કંઈ ખબર જ નથી પડતી કે શું જીવન કહેવાય, શું લાઈફ કહેવાય, એ આપણને કંઈ ખબર હતી નહીં. બરોબર. એના પછી 11મું આવ્યું 2011થી. તો 2011માં આપણા મીતુભાઈનો જન્મ થયેલો. તો મીતુભાઈનો જન્મ થયેલો આપણે 2011માં. બરોબર. તો એ વર્ષ પણ અમારા માટે બહુ ખુશખુશાલ હતું, કારણ કે એ વર્ષમાં આપણે જે નહોતું વિચાર્યું એ આપણને મળ્યું હતું. બરોબર ને. કારણ કે 2011માં અમારા મીતુભાઈનો જન્મ થયેલો અમારા ઘરે. તો અમારા બેનું જીવન આમ એટલું સરળતાથી આમ એવું મસ્ત જયેલું કે ખરેખર બહુ મસ્ત જીવન જયેલું. કારણ કે 2011માં તો એટલી ખુશી હતી, અમને એટલી ખુશી હતી કે આમ ખુશીનો કોઈ પાર નહોતો. પહેલાં તો 2010માં લગ્ન થયા, 2011માં મીતુભાઈનો જન્મ હતો, એટલે એ વર્ષ પણ અમારા માટે ખુશીનું હતું. પછી એથી આવી 2012. તો 2012માં થોડું ઘણું આપણે સંસારમાં પડ્યો. ક્યાંનો મતલબ કે તાન આપણને મને એટલી બધી આમ ખાસ ખબર નથી. 2 વર્ષ તો ઓલરેડી મેં ખુશીમાં જ કાઢ્યા, પણ 2012 આવ્યું. 2012માં પછી થોડું ઘણું આમ સંસારમાં આપણે અંદર ઉતર્યા. તો સંસારમાં ઉતર્યા એટલે થોડી ઘણી જવાબદારી લીધી આ તે. બરોબર. તો જવાબદારી તો તમને ખબર જ હોય કે આપણી જવાબદારી કેવી હોય, કારણ કે ઘણી બધી તકલીફો પડે. સાચી વાત કે ખોટી વાત? તો 2012માં થોડું કરીને આપણે શીખ્યા. તો એમાં હમણાં અમારા બેને થોડું ઘણું અનબેડ થયું હોય, થોડું ઘણું બોલવા ચાલવાનું થયું હોય આ તે. બરોબર. એટલે એ વર્ષ અમારું એ રીતે પૂરું થયું. પછી આવ્યું 2013. તો 2013 એવું હતું અમારા માટે કે આમ ખુશ પણ નહીં અને દુઃખ પણ નહીં, કારણ કે આપણે જો કમ્પ્લીટ 3 વર્ષ પૂરા થયા, ચોથા વર્ષમાં બેઠ્યા. આપણા મેરેજના ચોથું વર્ષ ચાલુ થયું. તો ચોથા વર્ષમાં આમ ઘણું બધું પછી એમાં પણ આમ અણબળ એટલે 3 વર્ષ અમારા અણબળમાં જતા. આમ બોલાચાલી ના થાય કોઈ દિવસ, એકબીજાને અમારે તકલીફ કોઈ દિવસ ના પડે. એવું નહીં કે અમારું પેલું એ નહીં. હા, ઘરમાં આપણો ઘર સંસાર લઈને બેઠા એટલે આપણને કોઈક શીખવાડવા પણ માગતું હોય, કોઈ આ પણ કરતું હોય. એટલે 2-3 વર્ષ આપણે એ રીતે જ્યાં. પછી મીતુબેન પપ્પાને નોકરી હતી, તો મારા ક્યાંક જવું હોય મીતુબેન પપ્પાને રજા ના હાલે, એટલે અમારે આ તકલીફ વધારે પડતી. બરાબર. એટલે એ તકલીફમાં અમારે થોડું ઘણું અનબળ થાય, બાકી આમ બીજી કોઈ તકલીફ ના આવે. ક્યાંક જવું હોય ને એમને રજા ના હાલે. પછી આવી 2015, કારણ કે 2-3 વર્ષ તો અમારે 13 ને 14 અને 15. બરોબર. આ 3 વર્ષ તો અમારા એમ અણબળમાં જ ગયા હતા. પછી 2015 પછી મીતુબેન પપ્પાએ પોતે ધંધો કર્યો. એટલે કહેવાનો મતલબ કહેવાતું નહીં કે એમને ધંધો વાસણ લાયા. બરોબર. 2015માં વાસણ લાયેલા આપણે. તો અમારા 2015માં વાસણ લાયા એટલે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો. તો એમને પોતાનો બિઝનેસ ચાલુ કર્યો ને ત્યારે
ઘણી બધી એવી તકલીફ આવી અમને તો અમે એકબીજાના સાથથી હેડ્યા. એ નોકરી જતા, હું ઘરે રહેતી, બરોબર. તે નોકરી જતા ને તો ઘણું બધું એમનું કામ હોય તો હું કરી લઉં, આ તે એમને સપોર્ટ કર્યો. એ રીતે આખું વર્ષ અમે 2015નું કાઢ્યું. પછી 2016માં એમના 2016માં નોકરી છોડી કરેલી આપણે. તો 1 વર્ષ થયું, એના પછી નોકરી છોડી દીધી. પછી ઘરે આવ્યા, ઘરે બેસી ગયા અને બિઝનેસ તો પોતાનો ચાલુ જ હતો. બિઝનેસ ચાલુ હતો એના પછી આમ તકલીફો ઉપર તકલીફો, કારણ કે જેવી નોકરી છૂટી ગઈ હોય એના પછી આપણે ધંધો કર્યો હોય તો ધંધામાં કદાચ ઓર્ડર મળે ના મળે, આ તે એટલે આપણને તકલીફો ઘણી બધી પડતી હોય. એટલે 2016 અને 2017 અને 18માં આપણે મંડપ લાવ્યા, 19માં. એટલે 2 વર્ષ અમારો કમ્પ્લીટ આમ થોડી ઘણી અડબડ આ તે તકલીફોમાં એ થયું. અને 2019માં આપણે લાવ્યો મંડપ, બરોબર. 2019નું વર્ષ આવ્યું એટલે 2019માં આપણે લાવ્યા મંડપ. તો મંડપ લાવ્યા એના પછી અમારો આમ એટલી જીવનશૈલી જોરદાર બની ગઈ કે ખરેખર એ વખતે કોરોના આવ્યો. તો કોરોના આવ્યો તો મિતુબેન પપ્પાને તકલીફ ઘણી બધી પડી. હું પણ હેરાન થઈ ગઈ, કારણ કે એમને કોરોના હતા. ડૉક્ટરે એવું કીધું હતું આપણને કે ભાઈ સિવિલમાં લઈ જવા પડશે. એટલે આપણે ના પાડી દીધી, સિવિલમાં તો નહીં લઈ જઈએ. એટલે એ વર્ષ મારું થોડુંક ફેલ જાય. પણ ફેલ જ્યું એના પછી ભગવાને આપણને ખુશી આલી. એટલે કહેવાનો મતલબ એવો આમ એટલી બધી ખુશી આલી કે આજે મારા સપના કોઈ પણ હોય, બરોબર, તો હું ગમે ત્યાં રાત્રે 2 વાગે કહું, 4 વાગે કહું કે સવારે 5 વાગે કહું, પણ મારા સપના તો પૂરા કરવા માટે મારા હસબન્ડનો સાથ પૂરેપૂરો જ હોય છે મારા જોડે, બરોબર. કારણ કે કોઈ દિવસ આજ સુધી મારા સપના એમને તોડ્યા નહીં. એટલે એટલો મને વિશ્વાસ છે. અને એટલે જ હું આજે ખુશ છું. અને હું કહેવા માગું છું કે કોઈ પણ દીકરી હોય या દીકરો હોય, જો એકબીજાના સાથથી તમે હેરશો તો હંમેશા આગળ વધશો. એટલે ગમે તેવું અનબળ થાય, આ તે તકલીફો પડો, પણ એ તકલીફોમાં કોઈ દિવસ પાછળ નહીં રહેવાનું. પોતાના હમસફરનો સાથ આપવાનો, જેનાથી તમારો હમસફરનો સાથ હશે અને એમનો તમે સાથ આપશો તો કોઈ જગ્યાએ તમે અટકાશો નહીં. તો ગાઈસ, આ હતી અમારી 15 વર્ષની જીવનશૈલી. તો જે એકબીજાનો અનબળ કરી આ તે એ રીતે પૂરા કરી અને 15 વર્ષ અમારા પૂરા થઈ ગયા છે. તો ચલો આપણે હેપી મેરેજ એનિવર્સરી કરી દઈએ. તો હેપી મેરેજ એનિવર્સરી. તો અમારા બેની જીવનશૈલી આવી હતી. તમને વિડીયો ગમે તો આગળ લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. બને એટલો કોમેન્ટ કરી અને જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે. જય માતાજી, જય રાજપૂતાના. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.